નમસ્કાર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા બહેનો માટે ખુશખબર, મળતી સહાયમાં કરાયો મોટો વધારો, સૌથી મોટો આદેશ. તો શું છે હકીકત, તેની સંપૂર્ણ વાત આજે કરવાના છે. વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકારે વિધવા બહેનો માટેની ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા પેન્શનમાં બજેટ દરમિયાન કુલ રૂપિયા 2,848 કરોડની માતબર રકમ ફાળવીને લાભાર્થીઓની સહાયમાં વધારો અને ખાસ જોગવાઈ કરી છે. ગુજરાત બજેટ 2026માં મહિલાઓ માટે પણ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. બજેટમાં વિધવા મહિલાઓ માટે 2,848 કરોડની જોગવાઈ કરવામાં આવી. રાજ્યમાં વધતી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને પેન્શનની રકમ હાલ મળતી સામાન્ય સહાય વધારવા માટે મહિલા સંગઠનો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી રહી છે. છોટા ઉદેપુર વિધવા બહેનોએ વધતા મોંઘવારીના કારણે પેન્શન વધારાની માંગ સાથે સંસદ કાર્યનો ઘેરાવો કર્યો હતો. હાલમાં મળતા 1,250ના પેન્શનને વધારીને રૂપિયા 3,000થી 4,000 કરવાની રજૂઆત કરી હતી. અન્ય સંબંધિત યોજનાઓ અને મહિલાઓના સમૃદ્ધિ યોજનાઓ. આ યોજના હેઠળ મહિલાઓને પોતાનો સ્વરોજગાર શરૂ કરવા માટે માત્ર 4% વ્યાજે દરે રૂપિયા 1 લાખની લોન આપવામાં આવે છે. મહિલા સમૃદ્ધિ યોજના 2026 હેઠળ મહિલાઓને સ્વરોજગાર શરૂ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે. મકાન બાંધકામ સહાય. વિકલાંગ વિધવા મહિલાઓ માટે મકાન બાંધકામ માટેની ખાસ યોજનાઓ પણ કાર્યરત છે. 18થી 60 વર્ષ સુધીની વિકલાંગ વિધવા મહિલાઓ કે જે 40% કે તેથી વધુની વિકલાંગતા ધરાવતી હોય તેને મફત એક જ વખત આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે.